જમદગ્નિથી અને માતા રોહિણીથી પ્રગટ થયા છે ભગવાન. એમણે 21 વાર પૃથ્વીને નક્ષત્રની કરી છે અને એવા પરશુરામ ભગવાન પ્રગટ થયેલા છે. પોતે છે બ્રહ્મદેવ પણ છતાં ક્ષત્રિય જેવા છે. તેમણે એક પરશુને હાથમાં ધારણ કર્યો છે. આગળ જતા 17માં વ્યાસજીનો જન્મ થયો છે. આ જન્મમાં ભગવાને 4 વેદ, 17 પુરાણ અને 18મો ગ્રંથ આપણો ભાગવતજીનો રચના કરી છે. અને એમણે જો આ રચના ન કરી હોત ને તો મારા જેવી ભૂખી મરી જતે. હા, કારણ કે મારે પૈસા સાથેની વાત નથી. પૈસા તો જરૂરી છે ઇજ્જત સાચવવા, સમાજમાં જીવવા માટે લક્ષ્મીજી તો જરૂરી છે, પણ મારું ઓક્સિજન જ ભાગવત છે. મને જો 2 મહિના ભાગવત ન મળે ને તો ઘરે આવો તો જો માંદી પડેલી દેખાવું તમને. મારા માથા પર ભાગવત પડેલું હોય, મારા સોફા પર ભાગવત હોય, મારા ઘરે ગમે ત્યાં તમે જુઓ ને ત્યાં ચોપડા પડ્યા હોય. એટલે જો વ્યાસજી ન હોતે ને તો મારા જેવાનું લોટિયા ડૂલ થઈ જતે. હા, તો વ્યાસજી ભગવાનની બોલી વ્યાસ મુનિ ભગવાન કી જય.